નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સક્રિયતા અને સિસ્ટમ બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને અલ નીનોના ઓછાયા હેઠળ આગામી ચોમાસું પસાર થવાનું છે, ત્યારે ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો શ્રીલંકાના કાંઠા નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની ગઈ છે અને સિસ્ટમ ક્રમશઃ બનવાની સાથે અરબી સમુદ્રના દક્ષિણી ભાગો નજીક, મતલબ કે ભારતના દક્ષિણી ભાગો અને જે ખાસ કરીને અરબી સમુદ્રના જે ભાગો છે અને બંગાળની ખાડીના આંદામાન નિકોબારથી શ્રીલંકા વચ્ચેના જે ભાગો છે તે ભાગોમાં સારી એવી સક્રિયતા જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં સારો એવો જોવા મળી રહ્યો છે છેલ્લા થોડા દિવસથી, અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે હવે જોર પકડતી નજરે પડી રહી છે. ત્યારે ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સક્રિયતા અને ખાસ કરીને અત્યારે શ્રીલંકા નજીક જે સિસ્ટમ બની છે તે સિસ્ટમ પણ અનેક રાજ્યોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે આ સિસ્ટમના કારણે. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે શ્રીલંકા નજીક જે સિસ્ટમ છે તે સિસ્ટમ કઈ દિશા તરફ જશે તે આગામી એકાદ બે દિવસની અંદર સ્થિતિ સ્પષ્ટ થઈ અપડેટ આપીશું. પરંતુ હાલની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને અત્યારે મજબૂત બનાવી રહ્યો છે અને અમેરિકન મોડેલ છે તે સિસ્ટમને અત્યારે એક પ્રકારે વધુ મજબૂત બનાવી રહ્યું નથી, અને સિસ્ટમના લોકેશન બાબતે હજી પણ અમેરિકન મોડેલ છે તે જે ખાસ કરીને અમંજસતામાં જોવા મળી રહ્યું છે, અને યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને દક્ષિણ ભારતના રાજ્યો પરથી લઈ અને અરબી સમુદ્ર તરફ લઈ જાય છે. જોકે તેની શક્યતાઓ ઓછી રહે, વધુ શક્યતાઓ આપણે અગાઉ પણ કહ્યું તેમ બંગાળની ખાડી તરફ, મતલબ કે બંગાળની ખાડીના જે ભાગો છે તે તરફ સિસ્ટમ જાય તે પ્રકારની શક્યતાઓ વધુ ગણી શકાય. એટલે એકાદ બે દિવસની અંદર મોડેલો છે તે સ્થિર થશે અને જે અપડેટ આપશે તે બાબતની અમે તમારી સુધી માહિતી આપીશું. પરંતુ સિસ્ટમ બની છે તે સારા સમાચાર ગણી શકાય, અને ઓનસેટ મોન્સૂન ઓનસેટ મતલબ કે ચોમાસું જે બેસવાની પ્રક્રિયા છે તે પણ સારી એવી અત્યારે શરૂ થઈ ગઈ છે, અને હવે જે હવામાન વિભાગના ધારાધોરણ પૂર્ણ થશે આ સાથે આંદામાન નિકોબારના ભાગોમાં પણ ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ જશે. એટલે હવે થોડા દિવસોની અંદર જ, મતલબ કે 20 તારીખ સુધીના સમયગાળા દરમિયાન આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ તેજ થતાની સાથે આંદામાન નિકોબારના ભાગો છે તેમાં પણ જોરદાર વરસાદની ગતિવિધિ જોવા મળશે, અને આ સાથે જે ચોમાસુના જે પરિબળો છે તે પૂર્ણ થતાની સાથે આંદામાન નિકોબારમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન ટૂંક જ સમયની અંદર થઈ જશે, અને હવામાન વિભાગ આ બાબતની સત્તાવાર જાહેરાત કરશે. આમ જોવા જઈએ તો આ વખતે આઈઓડી અને અલ નીનો વચ્ચેની લડાઈ છે, એટલે હવે ચોમાસું એન્ડમાં ખબર પડશે કે આઈઓડી જીત્યો કે અલ નીનો જીત્યો. કારણ કે આઈઓડી પોઝિટિવ રહેતો હોય છે તો અલ નીનોની અસરને આપણે અમુક અંશે ટાળી શકતા હોય છે. એટલે અમુક એવા વર્ષો પણ આપણે જોઈએ છે કે જે વર્ષે અલ નીનો હોવા છતાં પણ આઈઓડી પોઝિટિવ હોવાને કારણે તેની જે ચોમાસા ઉપર અસર છે તે ઓછી થઈ હતી, અને એકંદરે ચોમાસું છે તે નોર્મલ અથવા તો તેનાથી સારું પણ જોવા મળ્યું છે. એટલે આઈઓડી વધુ પોઝિટિવ રહે તો આપણા માટે સારી વાત ગણી શકાય, કારણ કે આ વખતે અલ નીનોના ઓછાઈ હેઠળ ચોમાસું પસાર થવાનું છે. તો અમુક ભાગો છે ભારતના, અમુક રાજ્યો છે તેમાં પણ ખાસ કરીને દુષ્કાળની સ્થિતિનું નિર્માણ પણ જોવા મળી શકે છે.